પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરત શહેર મિની ભારત કહેવામાં આવે છે। અહીં માતાજીની 10 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે અને જેને લઈને સુરત પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે। 4000 હોમગાર્ડ તેમજ 250 મહિલાઓની સી ટીમ સતત ગ્રાઉન્ડ પર સ્ટેન્ડ બાય રહેશે। સાથે જ 6 સ્ટેટ રિઝર્વ ફોર્સની ટીમ ડેવલપ કરવામાં આવશે। આયોજકોને સમયસર એનઓસી કે અન્ય મંજૂરી નિયમિત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી હતી। તેમજ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકાશે તેવી પણ સૂચનો આપવામાં આવી। બંદોબસ્ત માટે કુલ 7000 જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને 6 કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે। અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો 6 ઝોન્સ છે ડીસીપીસના ઝોન, આમાં એક ક્વિક રિએક્શન ટીમની રચના કરવામાં આવી છે, જેમાં એક પીએસઆઈ 10 જેટલા માણસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે।